ઋષિઓએ કહ્યું, હે સાધુ શિરોમણે, હવે અમને બતાવો પાર્થિવ પ્રતિમાની પૂજા કેવી રીતે કરવી. સૂતજી બોલ્યા, પૃથ્વી, પાણી અને ગંધથી બનેલી પ્રતિમાની પૂજા કરનારને સમસ્ત ઇચ્છિત ફળ મળે છે. માટીને શુદ્ધ કરી હૃદયથી પ્રતિમા બનાવી અને પ્રેમપૂર્વક ભગવાનની સ્થાપના કરવી. શિવલિંગ માત્ર પથ્થર નથી, એ તો બિંદુ અને નાદનું સંગમ છે, જેમાંથી સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. જેઓ ભક્તિપૂર્વક શિવલિંગની પૂજા કરે છે તેને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. માત્ર એક દીપક પ્રગટાવાથી જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે અને હર હર મહાદેવના ઉચ્ચારથી મન શુદ્ધ બને છે. એટલા માટે શિવલિંગને માતા ઉમા અને પિતા મહાદેવ રૂપે પૂજવું જોઈએ, કારણ કે એ જ પૂજા પરમ આનંદનો માર્ગ છે. સંપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલ સનાતન એ જ સત્યની મુલાકાત લો. હર હર મહાદેવ.